સ્ત્રી એની જાતને, એની જિંદગીને બે વિભાગમાં વહેંચી કાઢે છે. સાસરે આવ્યા પછી પહેલો વિભાગ મારો પતિ, બસ એનું જમવાનું, એની સગવડ, એના કપડા, એના મોજ શોખ, એનું સુખ, એની શાંતિ, એ હું જાણું. શું લઈને આવ્યા તમે એ પછી વિચારશે. તમે આવ્યા કે નહીં એની રાહ એ વરંડામાં ઊભી રહીને અથવા બાલ્કનીમાં ઊભી રહીને જોતી હશે 5 મિનિટ. પણ જો તમારું વાહન મોડું પડશે, કેટલા વિચારો એની પાસે આવી જશે. તમને ખબર છે, તમારા આવવાની સાથે જીવનમાં ગતિ આવી જાય, શરૂ થઈ જાય છે. તમારા માટે શું શું કરી કાઢું, તમને ગમતું જમવાનું બનાવી કાઢું, બસ તમે જ. એ આંખો તમારી રાહ જોયા કરતી હોય છે. એને કશું નથી જોઈતું, કશું નહીં. ખાલી તમે પ્રેમથી એની સામું જુઓ. 2 શબ્દ બોલશો કે નહીં બોલો ચાલશે, પણ એને એવું લાગશે કે તમે જોયું, તમે ન બોલ્યા તોય બોલાયું. બસ આ એનું પ્રથમ જીવન કર્તવ્ય છે.